હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજની સેશનની શરૂઆત કરીએ તે પહેલાં ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ સ્ટોકની કે બજાર રિલેટેડ કોઈ પણ ચર્ચા થાય એમાં લેવા કે વેચવાની કોઈ ટિપ્સ આપણે આપતા નથી. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. બજારની વાત કરીએ તો બજાર 25,000ની આજુબાજુ ફરે છે. આજે સવારે ગિફ્ટ નિફ્ટી જે છે થોડું અપ છે. બે વસ્તુ દેખાય છે. એક, અહીંયાથી ઉપરનો બ્રેકઆઉટ આપવા માટેની કદાચ તૈયારી કરતું હોય કોઈ એવા સારા સમાચાર ભેગા થાય તો ઉપર જવાની તૈયારી છે બજારની. પણ તેમ છતાંય નાની એવી ખબર આવે ત્યારે પણ થોડુંક કરેક્શન મોડમાં આવી જાય છે, એટલે સાવચેતીથી આગળ વધવું જોઈએ. આજે બે વસ્તુની આપણે વાત કરીએ. સૌ પહેલાં એ બંને આઈપીઓની. એમાંથી એક આજે બંધ થવાનો છે એટલે નિર્ણય કરવો હોય તો આજે વિચારવું જોઈએ, અને બીજો આવતીકાલે બંધ થવાનો છે. એમાંનો પહેલો જે આપણે આઈપીઓની વાત કરીએ છીએ એ છે પ્રોસ્ટ્રામ આઈપીઓ કરીને છે. આ કંપની પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કંપની છે. લિથિયમ આયન બેટરી પેકના પણ સેગમેન્ટમાં છે. એ સિવાય પણ ઘણી જગ્યાએ જ્યાં જ્યાં પાવર ઇક્વિપમેન્ટની જરૂર પડે તે દરેક જગ્યાએ પાવર ઇક્વિપમેન્ટ જે છે એ કંપનીની મેઇન પ્રોડક્ટ્સ છે. અગ્રવાલ ફેમિલી જે છે એ કંપનીના પ્રમોટર છે. બીજી બધી ડિટેલમાં જઈએ ફાઇનાન્શિયલ્સની, એની પહેલાં બિઝનેસ વાઇઝ જોવા જઈએ સિનારીઓ, તો કંપની નવી નથી, કંપની જૂની છે અને પ્રમોટરોનું બેકગ્રાઉન્ડ પ્રમાણમાં સારું રહ્યું છે. ફાઇનાન્શિયલ્સ કંપનીના સારા છે. 2022થી શરૂ કરીએ તો રેવન્યુ અને પ્રોફિટ સારા રેટથી વધતા રહ્યા છે, અને ઓલરેડી આઈપીઓ આવે એ વર્ષે તો સારો હોવાનો જ, પણ સતત વધતા આવે છે એટલે એ વસ્તુ પોઝિટિવ ગણી શકાય છે. અને અગત્યની વાત એ છે કે કંપનીના જે કોમ્પિટિટરની વાત કરીએ તો એમણે જે બતાવ્યા છે એ કોમ્પિટિટર બજારમાં પ્રમાણમાં સારું કરે છે. પણ આમ જોવા જઈએ તો બીજી એવી ઘણી પ્રોડક્ટ છે કે જે બીજી કંપનીઓના બિઝનેસ સાથે પણ મેચ થાય છે. અને સૌથી અગત્યનું કે ગ્રે માર્કેટ પ્રીમિયમ, તો આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 18-20% આજુબાજુ ચાલે છે. એટલે સેફ્ટી માર્જિન કહી શકાય કે કદાચ લિસ્ટિંગ ગેઇન 10-12%, 15% મળી શકે બજાર જો ખરાબ થાય તો પણ. બાકી તો તૈયારી રાખવાની, કદાચ અહીંયાથી શું સમાચાર આવી શકે છે એ વસ્તુ માટે. પણ આજે જ સવારમાં જે એક ન્યૂઝ આવ્યા છે કે અમેરિકામાં ટેરિફના મુદ્દે ટ્રમ્પ અને કોર્ટે એમને એવું આદેશ કર્યો છે, એટલે એવો રિવ્યૂ થવા આવ્યો છે કે એમણે જે કંઈ ટેરિફ લગાડ્યા છે એ એમની સત્તાની બહાર છે. ત્યાં જે લેજિસ્લેટર છે, જે કહેવાય કાયદો, અથવા તો ત્યાંની વિધાનસભા કે ધારાસભા, લોકસભા, જે કંઈ એની સિસ્ટમ પ્રમાણેનું જે છે એમને અધિકાર છે. એટલે કે કોંગ્રેસને આ વસ્તુ લગાડવાનો અધિકાર છે, ટ્રમ્પને નથી. અથવા તો કોઈ યુદ્ધની કે એવી પરિસ્થિતિ હોય તો ટેમ્પરરી એ લગાડી શકે અમુક મહિના સુધી, બાકી આ હક એમને નથી. આમ તો 10-12 સ્ટેટ જે છે અમેરિકાના, એમણે આ અપીલ કરી હતી એટલા માટે. અને ટ્રમ્પની એવો જવાબ હતો કે જે સ્ટેટ વિરોધ કરે એ સ્ટેટને ટેરિફ માટેની જે કંઈ નિર્ણય આવે આપવો. પણ કોર્ટે એવું કીધું છે કે જે નિર્ણય આવશે આખા કન્ટ્રીને લાગુ પડશે. એટલે ટેરિફ માટેના આ એક સારા સમાચાર કહેવાય. જો કે આગળ જતાં જેમ આપણે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સ્ટેટ કોર્ટ, રાજ્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ હોય એ રીતે ત્યાં પણ એ રીતે છે. અને સુપ્રીમ કોર્ટ જે ત્યાંની કહી શકાય એમાં ટ્રમ્પની બહુમતી છે, એટલે પણ ફ્યુચરમાં આ વસ્તુ બતાવશે. પણ આજે થોડુંક પોઝિટિવ માહોલ એને કારણે અમેરિકામાં ઘણો બની રહ્યો છે. હવે આપણે જે વાત કરતા હતા પ્રોસ્ટ્રામ આઈપીઓનું, તો ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલું તો છે જ કે કમસે કમ આપણે જેટલા ડીમેટ એકાઉન્ટ હોય એમાં એપ્લાય કરવા માટેનું વિચારી શકાય. કારણ કે લિસ્ટિંગ ગેઇન જે કંઈ હોય એ થોડું ઘણું મળવાના ચાન્સીસ દેખાય છે, અને સેફટી થોડી ઘણી કહી શકાય છે. અને બીજો જે આઈપીઓ જે છે એ છે સ્કોડા ટ્યુબ્સનો. આ એક ગુજરાત બેઝ કંપની છે અને પટેલ ફેમિલીથી પ્રમોટ થયેલી છે. મહેસાણા કડી પાસે કંપનીનું કામકાજ છે, અને મેઇનલી સ્ટીલ ટ્યુબથી માંડી અને ઘણી બધી ટાઈપની ટ્યુબ બનાવે છે. કંપનીના કોમ્પિટિટરની અંદર રત્નમણી મેટલ્સ છે, વેલ્સપન છે, આ બધા આવી શકે છે. એના જેવી જ એમની પ્રોડક્ટ છે. આ કંપનીનું પણ બેકગ્રાઉન્ડ પ્રમાણમાં સારું છે. બધા રિટર્ન રેશિયો પણ સારા કહી શકાય, આરઓસી આરઓઈ પણ સારું છે, અને પ્રોફિટ માર્જિન પણ સારો છે. આ કંપનીમાં એક નેગેટિવ પોઈન્ટ જે છે એમનું દેવું છે. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 3 ઉપર છે, 3 ગણું દેવું છે જેટલી એમની ઇક્વિટી છે એટલું. જોકે એમણે પ્રોસ્પેક્ટમાં જે વસ્તુ બતાવી છે કે જે કંઈ ફંડ આવશે આઈપીઓથી એનો ઉપયોગ એમનું દેવું જે છે ઓછું કરવા માટે વાપરશે. અને કંપની છેલ્લા 2022થી જે આપણને ફિગર મળે છે એમાં પ્રોફિટેબલ કંપની છે, અને પ્રોફિટ પણ દિવસે દિવસે વધતો જાય છે. ફક્ત આ ડેપ્ટ કહેવાય, દેવું કહેવાય, એ એક કંપનીનો નેગેટિવ પોઈન્ટ છે.
બાકીની બધા ફંડામેન્ટલ્સ રજિસ્ટર ઇસ્યુનાથી માંડી અને બધું બરાબર લાગે છે. બિઝનેસ વાઇઝ પણ કંપનીનો બરાબર બિઝનેસ છે, એટલો હાઈફાઈ બિઝનેસ પણ નથી. આ સ્ટીલ ટ્યુબ ને આ બધા બિઝનેસ આમ જોવા જઈએ તો હવે સાયક્લિકલ અને કોમોડિટી બિઝનેસ છે, પણ આપણી ગ્રોથ સ્ટોરી જે છે ઇન્ડિયાની એ હજી એમનેમ જ છે, અકબંધ છે. એટલે આ બધી કંપનીઓને આગળ વધવાના પૂરેપૂરા પ્રોસ્પેક્ટ મળે એવી સંભાવના છે. અને ગ્રે માર્કેટ પ્રીમિયમ જે છે 14-15% આજુબાજુ છે, એટલે આ કંપનીમાં પણ પ્રમાણમાં સેફટી ગણી શકાય. બાકી તો પછી જો બજાર ઘટે તો ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે જેનું 30% પ્રીમિયમ હતું એ માંડ 5% ઉપર લિસ્ટ થઈ અને પછી ડિસ્કાઉન્ટમાં પણ ગયેલા હોય, એટલે એ જોખમ તો હંમેશા રહેલું છે. અને આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે કે કોઈ એપ્લાય કરવું કે ન કરવું એની આપણે કોઈ રેકમેન્ડેશન નથી આપતા, પણ જે કંઈ માહિતી આપણી પાસે છે કે જે આપણું વિશ્લેષણ છે એને આપણે આપણો વ્યૂ પોઈન્ટ રાખીએ છીએ. પણ પર્સનલી બંને આઈપીઓમાં જે ડીમેટ એકાઉન્ટ અવેલેબલ હોય એમાં એપ્લિકેશન કરવા માટેનું મેં મન બનાવ્યું છે. એકમાં તો આજે જ છેલ્લો દિવસ છે એટલે કરવું પડશે, અને બાકીનામાં આવતીકાલે. આ બે કંપનીઓના આઈપીઓની આપણે ચર્ચા કરી છે. બાકીની એક કંપનીનું ડિટેલ એનાલિસિસ હવે પછીના ચેનલમાં આવશે, કે જે આપણે આ ચેનલ શરૂ કરી હતી ને પહેલો વિડીયો જે કંપની પર બનાવ્યો હતો એના માટેનો, કારણ કે રિઝલ્ટ હમણાં કંપનીનું આવ્યું છે અને ઘણી બધી નોંધપાત્ર વસ્તુઓ એમાં દેખાણી છે, તો એની પણ આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું. મિત્રો લાઈક કરજો, શેર કરજો અને કોઈ પણ માહિતી માટે કોમેન્ટ અવશ્ય કરજો. મિત્રો ધન્યવાદ. જય હિન્દ.